ગુજરાતી સિનેમાની આગામી હાઈટેક એડવેન્ચર ફિલ્મ ગેટ સેટ ગો આગામી 7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આધુનિક ટેકનોલોજી અને હાઈટેક વીએફએક્સથી સજ્જ આ ફિલ્મ ગુજરાતી સિનેમામાં ટેકનિકલ રીતે એક નવો માઇલસ્ટોન સ્થાપિત કરશે. આ ફિલ્મમાં બોલિવૂડ અભિનેતા દીપક તિજોરી ઉપરાંત ભૌમિક સંપત, જીનલ બેલાણી, રોનક કામદાર, ભવ્ય ગાંધી સહિતના અનેક જાણીતા કલાકારો જોવા મળશે. गेट सेट गो જે ફિલ્મ છે એ પ્રોડક્શન વાઇઝ વન ઓફ ધ બિગ ફિલ્મ્સ આપણે કહી શકીએ, જેમાં પ્રોડક્શન બજેટ બહુ સારું છે, ખર્ચો છે. એનું કારણ એ છે કે આમાં એક્શન ઘણું છે. આમાં સાયકલિંગ રેસીસ ને સાયકલની ઉપર સ્ટન્ટ્સ ને એક્શન સ્ટન્ટ્સ ને બધું લેવિશ છે. જોવા માટે, સિનેમામાં જોવા માટેનો મજા બહુ અલગ છે આનો. તો આઈ થિંક કોમેડી, ડ્રામા અને ઇમોશન્સ તો જેવી રીતના ફિલ્મોમાં હોય છે એ તો છે જ. બિકોઝ આ એક ફિલ્મ એવી છે જે આપણે એમ ના કહી શકીએ કે આ ખાલી એડલ્ટ માટે હોય કે ખાલી ફેમિલીની સ્ત્રીઓ માટે હોય કે ખાલી આ માણસો માટે હોય. આ જેનઝીથી લઈને એજ ગ્રુપ વાઇઝ તમે મને પૂછો તો આ ઓલ ઓવર જેનઝીથી લઈને સિનિયર સિટીઝન સુધી બધા જ એક ફેમિલીમાં જઈને આ ફિલ્મ એન્જોય કરી શકે છે થિયેટર્સમાં. આ પ્રકારની એક્શન સિક્વન્સીસ, આ પ્રકારની હાઇસ્ટ ફિલ્મ ગુજરાતીમાં નથી બની. જે અમે લોકોએ શૂટ કર્યું છે, સાયકલ ચેઝિસ છે કે જે પાર્કોર છે, જે આપણે કહીએ સ્ટન્ટ્સ છે, જે રીતના બેકગ્રાઉન્ડ મ્યુઝિક જે રીતે એમાં વણવામાં આવ્યું છે, એ બધું જ એક મોટા પડદાના એક્સપિરિયન્સ માટે બનાવેલી વસ્તુ છે. સો અમુક ફિલ્મો આપણે કહેતા હોઈએ ને કે ભાઈ ડ્રામા છે, કોમેડી છે, તમે નાના સ્ક્રીન પર જોઈ શકો, વાંધો ના આવે, કોન્ટેન્ટ બેઝડ ફિલ્મો હોય. આ એ નથી, આ વિઝ્યુઅલ્સ બેઝડ ફિલ્મ છે, સાઉન્ડ બેઝડ ફિલ્મ છે. સો આની મજા અસલ થિયેટરમાં જ આવે. સો અને લગભગ આવી પ્રકારની ફિલ્મો ઓડિયન્સને થિયેટરમાં જોવી જ ગમે છે. સો આઈ થિંક એના માટે થઈને લોકો 100% થિયેટર સુધી જશે અને આ ફિલ્મ ને બહુ જ એમને ગમશે. ફિલ્મ સૌથી પહેલાં તો એના અગેન્સ્ટમાં છે જે લોકો પોતાના પાવરનો અને પોતાની પાસે પૈસા છે એનો ખોટો ઉપયોગ કરે છે. અને સૌથી મોટો મેસેજ એ જ છે કે જ્યારે તમારી સાથે અન્યાય થાય ત્યારે બેઠા ન રહેવું જોઈએ અને તમારી જેટલી પણ તાકાત હોય એનાથી સામે ફાઇટ કરવું જોઈએ. મને એમાં બહુ જ ડર લાગ્યો હતો. મારે જમ્પ કરવાનું હતું અને હું ઓલમોસ્ટ 35-40 ફૂટ ઉપર લટકેલી હતી અને ઓલમોસ્ટ આમ આંખમાંથી આંસુ આવી ગયા હતા. પણ એવું હતું કે અહીંયા ઉપર તો મેકઅપ પણ બી નહીં આવી શકે, મેકઅપ ખરાબ થયો હતો તો રડી નહીં, પણ આમ આંસુ આવી ગયા હતા. પણ બસ એ સીન તમને યાદ રહ્યો એટલે ઇટ વોઝ વર્થ.